તમે આ વિડીયો જુઓ એના પહેલાં મારે તમને એક નાની એવી વિનંતી કરવી છે, રિક્વેસ્ટ કરવી છે કે ઉપર એક આ બાજુ લિંક છે, એ લિંક ઉપર ક્લિક કરી અને પહેલાં તમે એ વિડીયો જોઈ લો, જેથી તમને આ જે વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એ સમજી શકાય કે લોકતંત્રની હત્યા કઈ રીતના કરવામાં આવી હતી, કઈ રીતના ચંદીગઢની મેયરની ચૂંટણીમાં લોકતંત્રના એકદમ લીરે લીરા ઉડાવવામાં આવ્યા હતા, કેવી રીતના કોઈ એક ચોક્કસ રાજકીય વર્ગની વિચારધારામાં માનનારા સરકારી અધિકારી લોકતંત્ર માટે ખતરો બની જાય છે. વિસ્તારથી વાત કરવી છે કારણ કે આ બહુ ગંભીર મુદ્દો છે, લોકતંત્રનો મુદ્દો છે. નમસ્કાર, પાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે બપોરે 2:30 વાગ્યે ચંદીગઢ બેલેટ પેપર વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને એ મામલે જ આજે આપણે વાત કરવાની છે. સુનાવણી બાદ સામે આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા, મેયર ઉમેદવાર, એમને મેયર તરીકે જાહેરાત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ જેમણે જીત નોંધાવી હતી અને રાજીનામું આપી પણ દીધું હતું અને મેયર બની પણ ગયા હતા, એ જે છે એ બધું રદ કરી નાખવામાં આવ્યું છે. રિટર્નિંગ ઓફિસર અનિલ મસી છે, એમને નોટિસ પણ આપવામાં આવી છે કારણ કે દેશની સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશોની સામે એ ખોટું બોલ્યા હતા. ચંદીગઢ મેયરની ચૂંટણી છે એ મામલે CJI DY ચંદ્રચૂડ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ છે મનોજ મિશ્રા અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ છે JB પારડીવાલા, એમણે ચુકાદો આપ્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટનો જ્યારે આદેશ આવે ત્યારે એક નિષ્કર્ષ સુધી પહોંચે છે અને એ આદેશો હોય છે ને સીમાચિહ્નો બની જાય છે. બીજી જે નીચેની કોર્ટ છે, હાઈકોર્ટ છે, જિલ્લા કોર્ટ છે, એને માનતી હોય છે અને દેશભરમાં એને જ ધ્યાનમાં રાખી અને આ બધી કોર્ટ કામ કરતી હોય છે, સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં હોય. એટલે આ મહત્વની વસ્તુ છે. આ જો આખી વાત કરીએ તો ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અને જે મસી છે એમણે કાયદેસરનો કાંડ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના જે મેયર હતા એ જે જીતવાના હતા એમને હરાવી દીધા હતા અને પરિણામ આખા બદલી નાખ્યા હતા. ઉપરથી કોર્ટમાં પણ ખોટું બોલ્યા હતા. નિયમો એવું કહે છે કે જ્યારે તમે મતદાન કરો છો ત્યારે તમામ જે સભ્યો છે એને મેયરને ચૂંટવાના હોય છે. જેને પોતાના ઉમેદવાર ચૂંટવા હોય એમને બેલેટ પેપરની જમણીની બાજુ સાઇન કરવાની હોય છે, ચોકડી મારવાની, સાઇન એટલે ચોકડી મારવાની હોય છે, માફ કરશો. આ બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના નામ ઉપર હતા અને ભારતીય જનતા પાર્ટીના નામ નીચે હતા. સુપ્રીમ કોર્ટે જ્યારે અનિલ મસીના ભગાને ઇગ્નોર મારી અને નિષ્પક્ષ રીતના મતદાનને જે સમજ્યું તો પછી ખબર પડી છે કે કોઈ પણ બેલેટ પેપર પહેલેથી ખરાબ નહોતા, ક્રોસ મારવામાં આવ્યા હતા. એ વસ્તુ એમને પછી ઇગ્નોર મારવામાં આવી હતી. માટે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એમને જ મેયર જાહેર કરવામાં આવ્યા હતા અને એવી જ રીતના હતું. સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર છે એ મેયર બનવાના છે. થોડી હળવીપણો પણ ત્યાં માનવામાં આવી હતી કારણ કે જ્યારે અનિલ મસી કાંડ કરી રહ્યા હતા એ બધું જ વિડીયોમાં કેદ થઈ રહ્યું હતું. માટે પુરાવાના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં એ બધું દેખાડવાનું હતું. ત્યારે DY ચંદ્રચૂડ જે આપણા CJI છે એમણે મજાકમાં કહ્યું હતું કે બધાની સ્ક્રીનિંગમાં આ વિડીયો ચાલવો જોઈએ. પછી ટાઈમલાઈનમાં આ વિડીયો છે એ દેખાડવામાં આવ્યો હતો. પૂરો વિડીયો દેખાડવામાં નહોતો આવ્યો કારણ કે જો પૂરો વિડીયો દેખાડવામાં આવશે તો પછી 6 વાગ્યા સુધી અમારે કોર્ટમાં જ બેસી રહેવું પડશે. એવી નાની એવી હળવી મજાક કરી હતી. ખેર આ સંવેદનશીલ મુદ્દો હતો અને વિવાદ છે ટળી ગયો છે અને નિષ્પક્ષ મતદાન છે સુપ્રીમ કોર્ટના માધ્યમથી થયું છે. પરંતુ આ જે થયું હતું ચંદીગઢ મામલે તો લોકતંત્રની હત્યા કહેવાય. તમે કોઈ પણ પક્ષોમાં માનતા હોય, કોઈ પણ રાજકીય વિચારધારા હોય તમારી, પરંતુ જ્યારે તમે એક સરકારના નોકર બનો છો ત્યારે તમે એવું ન કરી શકો. લોકતંત્રની હત્યા ક્યારેય ન થઈ શકે અને જ્યારે થશે ત્યારે સુપ્રીમ કોર્ટ વચ્ચે આવશે અને આવી જ રીતના જે ચુકાદાઓ છે આ આવવાના છે.